વેલકમ બેક ટુ માય ચેનલ. હા, નીવ જો રેડી થઈ ગયો છે ને ફઈની ઘરે જ આવ્યા. નહીં બોલવું તો પડે જ. તો અમારે જવાનું છે અમારા નણંદની ઘરે જમવા, ભાઈબીજનું જમવા જવાનું છે. ધોકામાં ભાઈબીજનું જમવાનું. તો અત્યારે અમે જો ત્યાં જઈએ છીએ અને તૈયાર થઈ ગયા છીએ. ને આજે છે ને પહેલાં સંદીપને શરદીને એવું થયું, પછી નીવને, અને હવે મને જો ગળું બહુ બળે છે. આ તો તાવ આવી ગયો હતો એટલે અત્યારે આમ થોડુંક વીકનેસ જેવું લાગે છે. દવા તો લઈ લીધી છે પણ ગળું ને એવું બળે ને એને લીધે, અને શરદીને એવું છે, ગળામાં કફ ને એવું છે, એટલે કે આમ મજા નથી આવતી. અને બસ જો હવે જઈએ છીએ જમવા માટે. જમવા આવી ગયા છે હેતુબેનની ઘરે. અને પ્રોગ્રામ શેનો છે? ચાપડી ઊંધિયું. અહીંયા જો આપણે લોટ બાંધી દીધો છે જેવો તેવો. અને હા, રાજકોટનું પ્રખ્યાત ઘરે ઘરે હોય. હા, અને અહીંયા જો ચાપડી થાય છે ને અહીંયા અમારા ભાભી શ્રી વઘારે છે ઊંધિયું. જય શ્રી કૃષ્ણ. ઊંધિયું વઘારે છે અહીંયા એમના મામીજી છે, એ તળે છે. થોડીક વાર ઉપર જાય, થોડીક વાર નીચે આવે. ગાન્યું હે? અને ખાવાનું ચાલુ થઈ ગયું છે ભૂંગળા ને આન તેન. કારણ કે ઉપર જવામાં જો સીડી ઓલી છે ને ધ્યાન રાખવું પડે, એટલે કોકને લઈને જાય ને તો જ. નકર આ ભાઈનું તો ઉપર જવું હોય. હજી તો રસોઈ બને છે, હજી અડધી કલાક નીકળી જાય. બાય 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 કરી દે. જો ડુંગળી સુધારાય છે ઉપર નાખવા, અને અહીંયા ચાપડી તળાય છે, ઊંધિયું થાય છે, ને બસ હવે બેસાડવાની તૈયારી થાય છે. તળાઈ જાય પછી કુવા માવા ખાતા શીખવાડે. જો ફાકી રાજકોટની ફાકી જો હાથમાં લઈ લીધી છે એને. તેમ આ જો ઈ ચોળે જો. લઈને વહી જાય કુવા ખાધા વગર ના રે. ઈ કરે, તમે જેમ કરો એમ કરે. જો ચાંદલો કર્યો છે, કેવો લાગે? જો બ્લુ કલર ને રેડ કલર, એકદમ વ્હાઈટ સ્કિન હોય ને તો સરસ લાગે. અને આ શેપ છે ને એ જો આમનમ રહેવા જોઈએ, આમાંથી એક કોઈ નીકળવા ન જોઈએ. પાછો જોઈ ફિટ કરી દે હે. અને આ જ્યાં હોય ને આવું લઈને આવી જાય બેડમાં ગમે ને. કા હે ને? બહાર જવું હોય ને તો એ કે હારે લઈ જાવ. હા, તો એ હારે લઈને જવાનું ને પાછા આ બધા આમાં આમાં જ રહેવા જોઈએ, આમાંથી નીકળવા ન જોઈએ. જો એક બે નીકળી ગયો છે ને એ ફિટ કરી દે હે. ને આ બેડ ઉપર લઈને બેસી ગયો. અમે હજી આવ્યા હેતુબેનની ત્યાંથી, અને લઈને અહીંયા આવતો રહ્યો છે. જો આમનમ રહેવા જોઈએ. જો આવું રહી તો સારું નહીં આમનમ. પછી હા શું? હા હાલો સુઈ જાવ હવે. ચલ શું? હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો સવારમાં થાય છે ચા, અને અહીંયા આપણે ભાતે મૂકી દીધા છે. કારણ કે વહેલા મોડું થાય ને તો ભાત ખાઈ લેવાના, વઘારેલા ભાત. અને દાળ ભાત આજ નથી કર્યા, મેં તો વઘારેલા ભાત કરું એટલે ફટાફટ થાય. અને ચાના નાસ્તો કરી લઈએ. નીવ જો રેડી થઈ ગયો છે, અને હવે અમે જઈએ છીએ. નીવ અય જો તો મન મોજીલો એક ફોટો નથી પાડવા દેતો. ને કેવું આમું એને ખબર છે કે આપણે 4 વ્હીલ લઈને જવાનો છે, એટલે એટલો એને આમ હરખ થાય છે ને. અને સંદીપને મારે બેને મેચિંગ થઈ ગયું છે થોડું ઘણું. તો મેં જો પિંક પહેર્યું છે ને સંદીપને એવા ટાઈપનું છે, તો ઓટોમેટિક મેચિંગ થઈ ગયું છે. અને આપણે આજે મોડા છીએ ને દર વર્ષે તો થોડા વહેલા હોય, પણ આજે નીવને થોડુંક શરદીને એવું હતું, દવા પીવડાવીને આ કરું તે કરું, તો અડધી કલાક તો એમને નીકળી ગયો. પણ કાંઈ વાંધો નહીં, તો એ આપણે 1 વાગ્યા સુધી ઘણાય ઘર લેવાઈ જશે, 1 તો વાગી જ જશે. અને હવે જો બસ જઈએ છીએ બાપુજીના ઘરે આવ્યા છીએ. અહીંયા તો રંગોળી છે જ, પણ આ રંગોળી જુઓ કેટલી મસ્ત રંગોળી. જો શ્રીનાથજી દોર્યા છે અને બહુ સરસ છે, અને મોટી કરી છે એકદમ. જો છે મસ્તની રંગોળી છે, બધાય કલર કોમ્બિનેશન એ સરસ છે, બધાયની વચ્ચે કરી છે ભેગા. જો પૈસા દે બાપુજી. જો તો એ કેટલા બધા આપ્યા જો ગણતો નહીં. હા, મામા લગનમાં ઉડાડવાનું નોટું, ઈ જ નોટું છે. જો આ પણ હાલે એમ છે. ઓ છોકરા આમાં રમી જાય. એવું છે? નવરાત્રી નહીં, શ્રાવણ મહિનાના હા ઈ છે. અને વાઉચર છે, નોટ વાળા વાઉચર છે. કા 100 રૂપિયા એને હજી નીવ ને એટલું બધું નથી. જો નોટ મૂકી દીધી.
શું બતાવે ક્યાં છે કાનુડો ક્યાં કાનુડો છે આ ઘરમાં છે જો અહીંયા છે જો આંટી ક્યાં ગયા નીવ હા અહીંયા કાનુડો છે એટલે કાનુડો બતાવે છે જો કાનજી મહારાજ છે મોટા બધા ને એનું સિંહાસન ને જો બધું છે તુલસીનો ક્યારો ગાય માતા એ ઈ તારે આપણે કાંઈ નથી લેવું હો મસ્ત છે જો જે છે ને હા ન્યાય છે આંટી નથી આંટી ફરવા ગયા ક્યાં ગયા નીવ હે હજી નથી બોલતો ન્યાય છે કાન ન્યૂ યરના દિવસે પણ જો સાબુનું પેકિંગ અત્યારે થાય છે અને અહીંયા કાર્ય થાય છે કા નહીં અને સવારે અમે બેસવા ગયા હતા હા બોલી લે મામા બોલી લે મામા સવારે બેસવા ગયા હતા અત્યારે બેસવા વાળા આવ્યા હતા અમે ક્યાંય ગયા નથી અને અત્યારે જો સંદીપ પેકિંગ કરે છે ને આપણે રસોઈ નથી બનાવવાની બહાર જમવા જવાનું છે હવે નક્કી કરીને કે શું ખાવું છે પછી જઈશું મોડેકથી જઈશું અત્યારે નહીં હજી 7 વાગ્યા છે પેકિંગ ને એવું થઈ જાય ને આ ભાઈ જે કાર્ય કર્યું છે એ કમ્પ્લીટ થઈ જાય અને આમ તો બીજું જ કાંઈ નથી હવે તો અત્યાર સુધી જ નકરું સાફ સફાઈ હતું પણ હવે બીજું જ કાંઈ કરવાનું છે નહીં જમી આવશું બસ આવી તો 9 વર્ષ પૂરું એ તો બેન એમ બધા એવા છે ક્યારે વાર આવ્યા કેટલા વાગ્યા એ તો બેન 11 થઈ ગયા હજી અમે 11 થઈ ગયા અને હજી અમે સલાડ ખાઈએ છીએ હે અડધી કલાક નહીં કલાક થઈ તો વાંધો નહીં હા સલાડ ને એવું જો બધું લીધું છે અલગ અલગ કોર્ન લીધું છે રશિયન સલાડ લીધું છે ફ્રેન્ચ ફ્રાય લીધી છે નીવ પૂરી ખાય છે નીવ ને સંદીપ તો પહેલા જ ચાલુ પડી ગયા અંદર આવી ગયા હતા કા હા નીવ ને ઉપર આવું હતું ને અંદર આવું હતું ને એ તો ક્યારનું ખાવા મળ્યો હતો અંદર આવીને પછી અમારો વારો આવ્યો ને પછી અમે અંદર આવ્યા કોરી પૂરી ખાય છે કારણ કે ફ્રેન્ચ ફ્રાય એને તીખી લાગે છે અને હવે હું સલાડ લઈ આવું છું બધાય લઈ આવ્યા છે જો અલગ અલગ શું કરવું છે તારે એને એ પૂરી ખાવી જ બોલો કાંઈ નહીં પાણી છે તીખું એકવાર ખવડાવી દે ખબર પડે ખવડાવી દો ખવડાવી દેતી હમણાં જોજો એને એમ છાશ છે તીખું નીવ માટે જો હું આ બધું મોડું વસ્તુ લાવી છું પણ નીવ શું ખાય છે નીવ પૂરી ખાય છે ને ફ્રેન્ચ ફ્રાય છે ને લૂચીને આપીએ છે અને મોઢું બહાર કાઢે છે જો એનું તો પણ એને ખૂણામાં જ રાખ્યો છે એટલે અને આપણે જો લઈ આવ્યા છીએ ટ્રાફિક ખાલી બહુ જ છે બહુ અતિશય ટ્રાફિક છે ને આપણે જો આટલી વસ્તુ લીધી છે આ કોઈ વસ્તુ ન ખવાય નહીં બધું તીખું છે પાસ્તા ને એવું થોડું બબ્બે વસ્તુ લીધી જ જો નીવ જો કેવો ભરાઈ ગયો છે અને એના ફુવા કહે છે બીજા કપડાં લઈ આવ્યો છો ને એમ કહે છે કારણ કે એટલો ભરાઈ ગયો જો ઈ તે પાછું એના ફઈ લઈ આવ્યા હતા તરબૂચ વોટરમેલન એટલે એ વોટરમેલન જ ખાય છે હા જો હવે એ પૂરી ખાય પછી આ બધું એને તીખું બહુ લાગે છે એટલે બિચારો ખાઈ ન થકતો જો પૂરી ખાઈને તરબૂચ ખાય નીવું એની જાંબુ લઈને આવ્યો છે ઉત્સવ આટલું બધી વસ્તુમાં તને ગળ્યું ભાવે બહુ હે ત્યાં જઈને એને પૂછી લીધું હે ને પૂછી લીધું ને તે લઈને આવ્યો છે જાંબુ કાલ ઓછા ખાધા લાગે છે ઘરે હે એટલે જો ફૂગો લઈ જ દીધો એના ફોએ ક્યારનો લઈ દેવો તો છેલ્લે જવા ટાઈમે કે હવે ફૂગો લઈ દીધો જો એને હા સાચવો ને ઈ તોડી નાખે આ ઘરે પહોંચે તોય સારું જો હા એ કોઈ નહીં લઈ જાય તારે જ રમવાનો નહીં લઈને સુવાનું છે તારે હે નીવને જે વસ્તુ એને જે લીધી હોય હાથમાં એ સૂતા વખતે છે ને એ લઈને જ સુવે હવે ફૂગો નહીં લઈને સુવાય કાંઈ જો અત્યારે બપોર થવા આવ્યા છે રસોઈ થાય છે રસોઈમાં ખાલી રોટલી લોટ બાંધો અને કોબીનો સંભારો બે જ વસ્તુ કરવાની છે દૂધ આવ્યું તો જો દૂધ ગરમ કરવા મૂક્યું છે અને અત્યારે જો ઘરમાં સાવ શાંતિ લાગે છે કારણ કે નીવ ને સંદીપ બહાર ગયા છે
મારા ફઈનો દીકરો આવે છે સાગરની, તો એને જમવાનું ને એવું છે, તો થોડું ઘણું લેવા ગયા છે, ઊંધિયું ને એવું બધું. એટલે આપણે આજ કાંઈ શાક ને એવું કંઈ બનાવવાનું નથી. સવારમાં જો આપણે સેફ્રોન મિલ્ક અને સેફ્રોન ગ્લિસરીન બંનેમાં છે ને આપણે સાબુ બનાવી નાખ્યા છે, અને અત્યાર સુધી એ જ કરતા હતા, અને અત્યારે એ બે વસ્તુ લેવા ગયા છે. અને આપણે હવે આ કોબીનો સંભારો વઘાર નાખીએ, રોટલીનો લોટ બાંધી દીધો છે, અને આપણું મશીન થઈ ગયું છે, છેલ્લું એ બાકી હતું. અને પછી છેલ્લે છે ને વાસણ પલાળા મૂકી દીધા છે સાબુના ને એના, પછી છેલ્લે હું ઉટકી નાખીશ ને. જો કે કચરા પોતાવાળા બેને આજ મોડા આવ્યા હતા, પણ સરસ મજાનું જો ચોખ્ખું થઈ ગયું છે એકદમ. હવે વાંધો નહીં, કોઈ મહેમાન આવે ને તોય. અને પછી સૂકવી દઈએ કપડાં. તો સાગર ને રીધિની આવ્યા છે, ને સાગરની તો જમવા ક્યારના બેસી ગયા, પણ અમે હજી વિચાર કરી છે છોકરાના ચક્કરમાં. આ નીવ કઈ અડવા દે નહીં આને, અને આ બિચારાને રમવું હોય ને ખાવામાં બધું એમનેમ છે હજી તો. હે શ્રેષ્ઠ, ક્યાં આવ્યો તું ભાઈ? કાંઈ નથી અડવા દેતો ને તને? હે હું રોયા રાખે પછી કા? હે તે જમી લીધું? તને બહુ ભૂખ લાગી હતી ને, ખીચડી કેમ ન ખાધી? હે શ્રેષ્ઠ ને રોટલી ને એવું ન ભાવે, ખીચડી ભાવે પાછી કા? એ તો સારું. તો એટલે એના માટે ખીચડી કરી. અને અમારે જો ઊંધિયું લઈ આવ્યા છે, સંભારો કર્યો, પાપડ શેકા અને સમોસા લઈ આવ્યા છે. ને બસ બીજું કાંઈ મીઠાઈ બીઠાઈ કાંઈ કરી નથી આપણે. કા નીવો? શ્રેષ્ઠને તેડો ને એટલે નીવને જો તરત બેસવા આવી ગયો. નીબુ બેસી જા ઉપર કે નેવું પડી ગયો. હા, નીવ પડી ગયો, એ તરત દોડીને આવી ગયો. કાંઈ દેવા દેતો નથી. આ બિચારા હું થાય છે એટલે પાછો ભૂલાઈ ગયો. જો એને મમ્મી પાસે વયો ગયો. જો આવ્યો પાછો બેહાડે ને. હાલો હું ન બેસે, થોડી વાર ફાઈન બેસવા. પાછો મારી લે ને એનું ધ્યાન રાખ. માર દે, માર દે. માર, એક માર. બસ. એક સીધો થાય. મારે છે. બસ લ્યો. છોકરાને સમોસું, ચાઇનીઝ સમોસું છે, આપણે બપોર લઈ આવ્યા હતા એટલે. તો એ એને ભાવે છે, ખાવું છે, પણ તીખું બહુ લાગે છે. કાની જો તો સંદીપ, ભાઈ સંદીપ તીખું કરી કરીને આમ જો ખાઈ એના કરીને જો બહુ તીખું લાગે છે, પણ ખાવાનો તો શોખીન રહ્યો. નકર એને કેવું લાગે તીખું? એને લાગે છે બહુ. નીવો નીવો સાઈડમાં મૂકીને હવે જો પાછું કંઈક પાણી, હવે પાણી દે એમ. મોટું જીભ અહીંયા અડાડવા આવ્યો કપડામાં. તીખું લાગ્યું ને? હે એમ કરીને જ તું તીખું ખાઈશ, નકર નહીં ખા. પાછો ગયો છે હો. આ જો આપણે બ્લેન્ડર ઓનલાઈન મગાવ્યું છે, પણ આ બ્લેન્ડર પણ અલગ પ્રકારનું છે. આપણે whip કરવાનું આવે ને એવું છે. જો આવું છે. તો એ આજે આવ્યું ને. આજે જો આપણે સ્ટીલનું તપેલું લઈ આવ્યા છે, આપણે પ્રગતિ કરી છે. નાના તપેલામાં આપણે બનાવતા સાબુ, તો હવે એટલામાં કાંઈ થાય નહીં એટલે મોટું તપેલું લઈ આવ્યા છીએ આજે. વધે ને તબલા વગાડવાના નીવ. હે આપણો સ્ટોક જો થવા માંડ્યો છે. આ ખાલી સેફ્રોન મિલ્ક ને ગ્લિસરીન બે પેકિંગ, હા એ ખાલી પેકિંગ કરવાનું બાકી છે. કા નીવ? બાકી બધા સ્ટોકમાં જો આવી ગયા છે ને. હવે તમે ઓર્ડર બુક કરાવી શકો છો. આપણો નંબર છે, નંબરમાં ખાલી હાઈનો મેસેજ કરી દેજો, એટલે તમારે બધી ડિટેલ મળી જશે ને. ઓર્ડર પણ તમારો બુક ત્યાંથી જ થશે, નંબર ઉપરથી. હે બરફ? બરફ થોડો ખાવાનો હોય, તને ઠંડુ લાગે. જો આંગળી પકડીને પછી એમ કે હવે મને આપ. સંદીપ ઠંડુ પાણી પીવે છે ને, એટલે હવે જો એ સંદીપ એને શરદી ઓલરેડી છે, એ કાંઈ એમ થાય મોઢામાં નહીં નાખે. બહુ ઠંડુ લાગશે. જો જો એકવાર બરફ ખાવાની ટેવ પડશે ને, પછી છોકરાઓને અમુકને ટેવ હોય બરફ જ ખાય. ચારમી દીદી જેવું કરતી કા? ચારમી એવું કરતી કે નહીં? આ વખતે છે ને રજા ઘણી બધી છે, એટલે એમ થાય ઘણી બધી રજા છે ને, આમ થશે ને તેમ થશે ને. રજા જેમ ઓછી થતી જાય ને, જેમ ઓલા કામ કરવાના દિવસો નજીક આવતા જાય ને, એમ અંદરથી ઓલું થાય કે હવે રજા પૂરી થઈ જશે. એટલે હવે 2 દિવસ જ રહ્યા છે, પછી પાછા એ બેક ટુ વર્ક, આપણે જે કામ કરીએ છીએ પાછું કામ શરૂ થઈ જશે. અને અત્યારે છે ને નોર્મલી એમ ઠંડી જેવું વાતાવરણ. હા કર દે, કર લે, જે કરવું એ કર લે તારે. હે કર લે તું. હા જય જય. પણ બહુ જ બફારો થાય છે, અતિશય બફારો થાય છે. અત્યારે અમે એસી ચાલુ કરી, બપોર વચ્ચે તો કરવી જ પડે, રાત્રે કરવી પડે. ખાલી સવારે સેટ ઠંડક લાગતી હોય, બાકી તો હજી એવું ગરમી જેવું જ વાતાવરણ છે. એટલે આ વખતે વાતાવરણમાં મને લાગે ફેરફાર છે.
અને ફાઇનલી આની સાથે છે ને એ બ્લોગનો એન્ડ કરું છું. આપણું નવું વર્ષ જતું રહ્યું અને ભાઈ બીજે જતી રહી. અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય બાય ગાઈઝ કર દે. બાય બાય ગાઈઝ. તો એને કાંઈ ન કરવું, આપણે કહે ને તો નહીં કરવાનું, નો કહે ને તો કરે. હા ઊંધો. બાય બાય ગાઈઝ.